પાટણમાં પૂજ્ય લાડી લોહાણા સિંધી પંચાયત દ્વારા ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વાર્ષિક સ્નેહમિલન, સાંસ્કૃતિક કાર્યક્રમ અને વડીલોનો સન્માન સમારોહ યોજાયો હતો। આ પ્રસંગે સમાજના આગેવાનો, ભાઈઓ બહેનો અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સમાજમાં વિશિષ્ટ યોગદાન આપનાર વ્યક્તિઓનું શિલ્ડ આપીને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા। બાળકો દ્વારા ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા। બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ઇનામો પણ આપવામાં આવ્યા હતા। પૂજ્ય લાડી લોહાણા સિંધી પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠક્કર, કારોબારી સભ્યોમાં ભોગીભાઈ જયરામભાઈ તેમજ ભાવેશભાઈ જયરામજી કી, રાજુભાઈ ઠક્કર, ડૉક્ટર ભરતભાઈ વિધાણી તેમજ રાજેશભાઈ ઠક્કર, નરેન્દ્રભાઈ જસલાણી, ચંદ્રકાંતભાઈ અને જગદીશભાઈ ઠક્કર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। પ્રમુખ હરેશભાઈ ઠક્કરે શાબ્દિક સ્વાગત કરતા જણાવ્યું હતું કે લીલાશાહ મહારાજની કૃપાથી સિંધી સમાજ આજે દરેક ક્ષેત્રમાં અગ્રેસર છે। વેપાર ધંધા, રાજકીય અને સામાજિક દ્રષ્ટિએ સમાજ ઘણો આગળ વધ્યો છે। તેમણે કાર્યક્રમમાં ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમની શરૂઆત સ્વાગત ગીતથી કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચંદ્રકુમાર કુંદનલાલ ઠક્કર અને ખુશીબેન અશ્વિનભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું। તારીખ 4/1/2026ના લાડી લોહાણા સિંધી પંચાયતનું સાંસ્કૃતિક પ્રોગ્રામ આજે આ કન્વેન્શન હોલ યુનિવર્સિટીમાં રાખેલ છે। તો અમારા સમાજના દરેક વડીલો, બહેનો અને અમારા ભાઈઓ અને બાળકોએ સારી રીતે એમને પ્રોગ્રામમાં ભાગ લીધો છે। એના અનુસંધાન મેં આજે અહીં પ્રોગ્રામ રાખેલ છે। સાંસ્કૃતિક પ્રોગ્રામ પછી અમે સન્માન કરવાના છે જે અમારા પૂર્વજો, વડીલો જે અમારા સેવા આપી ગયેલા છે, પૂર્વ પ્રમુખોએ એમનું આજે સ્ટેજ ઉપર સન્માન કરવાના છે। તે છતાં બી તે પછી બી જે સમાજની અંદર જે સેવા આપી રહ્યા છે એમનું બી આ સન્માન રાખેલું છે। અને સન્માન કાર્યક્રમ પછી સાંસ્કૃતિક પ્રોગ્રામ જે બાળકો લીધો છે એનો પ્રોગ્રામ આપણે સારી રીતે બધા માણીશું અને માણ્યા પછી દરેક સમાજના ભાઈઓ એકમેક થઈને સાથે જમવા જઈશું।